નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની અંદર ગણિત વિષયની અંદર અભ્યાસ કરવાના છીએ। ત્યારે છેલ્લે આપણે પાર્ટ 6ની અંદર અભ્યાસ કર્યો હતો કે સ્વાધ્યાય 2.2ના કુટ પ્રશ્ન તમે 6 થી 11 દાખલા જોયા હતા। આજે પાર્ટ નંબર 7ની અંદર આપણે અહીંયાથી સંપૂર્ણ દાખલા જોવાના છે, એટલે કે દાખલા નંબર 12, 13, 14, 15 અને 16। તો જેમાં તમારી પાસે 12મો દાખલો છે। દરેકની શોર્ટ રકમ લખેલી છે જેથી કરીને તમને ખબર પડે। તો આપણી પાસે 12મો દાખલો આપ્યો છે કે 15 વર્ષ પછી રવિની હાલની ઉંમર કરતાં 4 ગણી થાય છે, તો તેની હાલની ઉંમર શોધો। તો આપણને હાલની ઉંમર ખબર નથી, તો સૌ પ્રથમ તમારે રવિની હાલની ઉંમર ધારવી પડે। તો તમને એમ કીધું છે કે 15 વર્ષ પછી આ પછી આવે એટલે ઉંમરમાં વધારો થાય। આજથી 15 વર્ષ પછી આમ થવાનું છે, એટલે તમે આગળ જવાના છો, એટલે વર્ષમાં વધારો થવાનો છે। તો રવિની ઉંમરમાં પણ 15 વર્ષનો વધારો થાય જ। તો રવિની ઉંમર x હતી, તો xમાં 15 વર્ષ ઉમેરાય એટલે કેટલા થઈ ગયા? x + 15। હવે તમને એમ કીધું કે 15 વર્ષ પછી રવિની હાલની ઉંમર કરતાં, એટલે કે અત્યારે જે ઉંમર છે એના કરતાં કેટલા ગણી થઈ જાય છે? 4 ગણી। તો બેને સરખા કરવા હોય તો હાલની ઉંમરને તમારે 4 વડે ગુણવા પડે। તો જો અહીંયા તમારી પાસે આપ્યો છે x, તો હવે તમારી પાસે અહીં x આપ્યા છે, x ઓ બાજુ જશે તો માઇનસ, એટલે કે 4x - x = 15। તો 4 માંથી 1 જાય એટલે કે 3x = 15। 3 ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં, એટલે તમારો જવાબ આવશે x = 15/3। 5 તેરી 15, એટલે તમારો જવાબ થશે x = 5। તો રવિની હાલની ઉંમર પાંચ વર્ષ થાય। ઓકે, જોઈએ આપણે દાખલા નંબર 13 કે સમય સંખ્યાને, તો આપણી પાસે સમય સંખ્યા નથી, તો કે ધારો કે સમય સંખ્યા x છે। શું કીધું છે? સમય સંખ્યાને 5/2 વડે ગુણી, તો આ x છે, x ને તમારે 5/2 વડે શું કર્યો તમે? ગુણાકાર। એટલે એને ડાયરેક્ટ લખવું હોય તો આમ પણ લખી શકાય, 5/2x। અને પરિણામમાં, એટલે કે આ જવાબ મળ્યો એમાં તમે 2/3 ઉમેરતા એટલે સરવાળો 2/3, તો એના બરાબર જવાબ મળે છે તમને -7/12। તો જોવો જોઈએ, તમારે x ની કિંમત મેળવવી હોય એટલે આ અચળ પદ છે ઓ બાજુ જશે તો એ પણ કેવા થઈ જશે? તો કે માઇનસ। તમારી પાસે અહીંયા 12 અને 3 છે, તો લસા કેટલો આવશે તમારા માટે? તો કે 12। હવે લસા 12 આવ્યો એટલે તમારે અહીં લખવું તો લખી શકાય, આખાના છેદમાં કેટલા થઈ જશે? તો કે 12। હવે અહીં 12 હોવાથી ઉપરનું પદ એમના એમ, એટલે કે માઇનસ। હવે અહીંયા 3 છે, 3ને 12 કરવા હોય તો મારે 4 વડે ગુણવા પડે, એટલે કે 4 તેરી 12 અને 4 ઉપર ગુણો તો વચ્ચેનું પદ માઇનસ, એટલે કે 4 × 2 = 8। તો તમારી પાસે અહીંયા જવાબ મળશે 5/2x એના બરાબર -15/12। આ 2 ભાગાકારમાં, સામેની બાજુ જઈએ તો ગુણાકારમાં, આ 5 ગુણાકારમાં, સામેની બાજુ જઈએ તો ભાગાકારમાં, એટલે કે x = -15 × 2 અને છેદમાં 12 × 5। 5 તેરી 15, પછી 4 તેરી 12 અને 2 × 4, એટલે ઉપર કાંઈ ન વધ્યા
એટલે 1 આવશે અને નિશાની માઇનસની, તો x બરાબર માઇનસ એમના એમ ઉપર કાંઈ નથી એટલે 1 અને નીચે કેટલા આવશે અહીંયા તો કે 2. તો તમારો જવાબ એટલે કે સમય સંખ્યા મળી આપણને -1/2. પછી આપણી પાસે 14મો દાખલો આપ્યો છે કે લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. તો તેમની પાસે 100 રૂપિયાની, 50 રૂપિયાની અને 10 રૂપિયાની ચલણી નોટો છે. એની પાસે ખજાનચી છે એટલે રૂપિયા હોય. હવે એમ કીધું છે કે તેની સંખ્યાનો ગુણોત્તર, એટલે તમને ગુણોત્તર પણ આપ્યો છે. પહેલી સંખ્યા એટલે 100, તો કે 2:3:5 છે. તો તેની પાસે કુલ રકમ 4 લાખ રૂપિયા હોય તો દરેક નોટની સંખ્યા શોધો. તો જુઓ, હવે તમને અહીંયા ગુણોત્તર આપી દીધો છે. ANS 14મા દાખલાનો કે ગુણોત્તર કેટલો આપ્યો છે 2:3:5. તો પહેલા એટલે 100 નોટની સંખ્યા, રૂપિયા 100ની નોટની સંખ્યા. પહેલો ગુણોત્તર એટલે એને કહી દેવાના 2x. પછી રૂપિયા 50ની નોટોની સંખ્યા એટલે કેટલા આવે 3x. અને રૂપિયા 10 ચલણી નોટોની સંખ્યા એટલે કેટલા થાય 5x. આ તો તમારી પાસે નોટની સંખ્યા છે. હવે એક 100ની નોટ હોય એટલે મૂલ્ય કેટલું થાય 100. બે નોટ 100ની હોય તો મૂલ્ય કેટલું થાય 200. તો અહીંયા 100ની નોટની સંખ્યા હતી, જ્યારે તમારે અહીંયા એનું શું મેળવવું પડે, મૂલ્ય મેળવવું પડે. તો દરેક નોટનું મૂલ્ય મેળવવું હોય તો રૂપિયા 100ની નોટનું મૂલ્ય એટલે કે મૂલ્ય ગુણ્યા સંખ્યા. તો આપણી પાસે 100ની નોટનું મૂલ્ય એટલે 100 અને એની સંખ્યા કેટલી છે તો કે 2x. તો ગુણ્યા 2x એટલે તમારે 100 ગુણ્યા 2 એટલે આનો જવાબ થઈ ગયો 200x રૂપિયા. એ જ રીતે રૂપિયા 50ની નોટનું મૂલ્ય એટલે કે 50 એને ગુણ્યા સંખ્યા. 50ની નોટ કેટલી છે આપણી પાસે 3x. તો અહીં લખી નાખો 3x એટલે એનું મૂલ્ય થઈ ગયું 150x રૂપિયા. એ જ રીતે રૂપિયા 10ની નોટનું મૂલ્ય એટલે કે 10 ગુણ્યા તમારી પાસે કેટલી નોટો છે તો કે 5x. એટલે અહીંયા તમારો જવાબ આવી ગયો 50x રૂપિયા. તો તમારી પાસે દરેક નોટનું મૂલ્ય મળી ગયું. 100ની નોટનું મૂલ્ય એટલે કે 200x રૂપિયા, 50ની નોટનું મૂલ્ય એટલે 150x રૂપિયા અને 10ની નોટનું મૂલ્ય એટલે 50x. તો આ બધુંય રૂપિયા ભેગા થઈને કેટલા થાય છે 4 લાખ. તો તમારી પાસે મૂલ્ય, કુલ મૂલ્ય બરાબર 4 લાખ. તો જુઓ, જે દરેકની નોટનું મૂલ્યનો શું કરવો પડે તમારે સરવાળો, એટલે કે 100ની નોટનું મૂલ્ય એટલે 200x, 50ની નોટનું મૂલ્ય એટલે 150x અને 10ની નોટનું મૂલ્ય એટલે 50x, ઓલું 150x. તો એના બરાબર 4 લાખ. તો જુઓ, જે 200 ને 150, તો પહેલાં 150 ને 50 એટલે 200 ને 200 400x એના બરાબર 4 લાખ. 400 એ છેદમાં જતા રહેશે એટલે કે 4 લાખ છેદમાં 400. 2 0 0 ઉડી ગયા અને 4 એકા 4 એટલે અહીંયા ઉપર તમારો જવાબ આવ્યો 1000. તો x બરાબર તમારી પાસે જવાબ આવ્યો 1000.
પણ આપણને તો રકમની અંદર નોટનું મૂલ્ય નોટની સંખ્યા માંગી છે. તો જોવો જોઈએ, આ તો એક્સ મળ્યા, તો સંખ્યા તો જોવો જોઈએ ₹100ની નોટો એટલે કેટલી થઈ જાય 2 ગુણ્યા 1000. તો 2 ગુણ્યા 1000 કરો એટલે કેટલા થઈ ગયા અહીંયા 2000. આ એની સંખ્યા થઈ. એ જ રીતે ₹50ની નોટો કેટલી થશે? તો કે 3 ગુણ્યા 1000 એટલે કે 3000. અને ₹10ની નોટની સંખ્યા, તો 10ની નોટ એટલે કેટલી થાય? 5 ગુણ્યા x, 5 ગુણ્યા 1000 એટલે 5000. હવે તમને એમ થાય કે મારે ચકાસણી કરવી છે, તો તમારી પાસે 100 વાળી 2000ની નોટો છે. તો કે ચકાસણી 100 વાળી 2000ની નોટો છે, તો માટે એનું મૂલ્ય થઈ જાય આ 2000 અને 100 વાળી નોટો એટલે પાછળ 2 મીંડા બીજા, તો આ એનું મૂલ્ય થઈ ગયું 2 લાખ રૂપિયા. 50 વાળી કેટલી છે? 3000. તો 5 તેરી ને 15 પાછળ કેટલા રૂપિયા થયા? 1.5 લાખ. અને 10 વાળી કેટલી છે? 5000. એટલે એનો જવાબ થઈ ગયો 50,000 રૂપિયા. આ ત્રણેયનો ટોટલ કરો એટલે તમારી પાસે જવાબ થઈ જશે 4 લાખ રૂપિયા. જો 4 લાખ રૂપિયા થાય તો તમારી જે નોટની સંખ્યા મળી છે બરોબર છે, અને એનું મૂલ્ય 100 વાળી નોટનું મૂલ્ય થાય 2 લાખ રૂપિયા, 50 વાળી નોટનું થાય 1.5 લાખ રૂપિયા, અને 10 વાળી નોટનું થાય 50,000 રૂપિયા. પણ જો તમને મૂલ્ય માંગ્યું હોય તો જ લખવાનું છે, નકર લખવાની જરૂરિયાત નથી. નેક્સ્ટ આપણે તો આપણી પાસે અત્યારે 15મો દાખલો આપ્યો છે કે 15મો દાખલામાં એવું કીધું છે કે શું આપ્યું છે કે મારી પાસે 1 રૂપિયાની, 2 રૂપિયાની અને 5 રૂપિયા આવી રીતે મને સિક્કા આપ્યા છે ને કુલ સિક્કા કેટલા રૂપિયાના છે? 300 રૂપિયાના છે. પછી એમ કીધું છે કે રૂપિયા 100ના 2ના સિક્કાની સંખ્યા 5ના સિક્કા કરતાં 3 ગણી છે. તો પહેલાં તો કુલ સિક્કા આપણને આપ્યા છે તો કે 160. હવે તમને એમ કીધું 2 રૂપિયાના સિક્કા 5 રૂપિયા કરતાં 3 ગણા છે. તો ધારો કે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા x, તો 5 રૂપિયાના સિક્કાની સંખ્યા હવે તમને થોડુંક કટપટું લાગશે, એટલે કે 5 કરતાં કીધું છે એટલે અહીંયા આપણે ફેરફાર કરીએ કે 5 રૂપિયાના x, તો 5 રૂપિયાના જેટલા સિક્કા છે એના કરતાં 2 રૂપિયાના કેટલા છે? 3 ગણા. તો 2 રૂપિયાના સિક્કા આના કરતાં 3 ગણા એટલે કેટલા થઈ ગયા? 3x. 5 રૂપિયાના મળી ગયા, 2 રૂપિયાના સિક્કાની સંખ્યા મળી ગઈ, તો બાકી કેટલાના રહ્યા? રૂપિયાના. તો 1 રૂપિયાના સિક્કાની સંખ્યા, તો શું કરાય? કુલ સંખ્યામાંથી 5 રૂપિયાના સિક્કા અને 3 રૂપિયાના સિક્કા, 2 રૂપિયાના સિક્કાને શું કરી દેવાના? બાદ. તો તમારી પાસે મળ્યા 160 માઇનસ 4x. તો આ તમને મળ્યા રૂપિયાના સિક્કાની સંખ્યા. હવે આપણે વાત કરીએ મૂલ્યની. તો મેં તમને કીધું એમ મૂલ્ય કેવી રીતે મળે? હું શોર્ટમાં લખું છું. ₹5નું મૂલ્ય, તો આપણને ખબર છે કે મૂલ્ય ગુણ્યા સંખ્યા, તો મૂલ્ય 5 અને એની સંખ્યા કેટલી? x, તો એના રૂપિયા થઈ ગયા 5x રૂપિયા. હવે આપણે ₹2ની વાત કરીએ તો ₹2નું મૂલ્ય એટલે કે મૂલ્ય થાય 2 અને એને ગુણ્યા એની સંખ્યા એટલે 3x. તો કેટલા થઈ ગયા? 3 દુ ને 6x રૂપિયા. અને ₹1ની વાત કરીએ તો ₹1નું મૂલ્ય એટલે કે 1 ગુણ્યા સંખ્યા 160 માઇનસ તો કે 4x.
તો એક સાથે કોઈ પણનો ગુણાકાર કરો એટલે જવાબ તો શું આવે? ઈના ઈ જ આવે. હવે એમ કીધું છે કે દરેકના મૂલ્ય, કુલ મૂલ્ય કેટલું છે? 300 રૂપિયા. કુલ મૂલ્ય કેટલું આપ્યું છે? 300 રૂપિયા. તો બધાયનો કરો સરવાળો. 5x વત્તા 6x વત્તા 160 માઇનસ 4x એના બરાબર 300. 5 વત્તા 6 એટલે 11, 11માંથી 4 જાય એટલે 7x. હવે 160 પ્લસ એ ઓ બાજુ જશે તો માઇનસ 300માંથી 160 જાય એટલે તમારો જવાબ આવે અહીંયા 140. હવે તમારે x ની કિંમત જોઈએ છે તો x બરાબર 140 ભાગ્યા 7 એટલે તમારો અહીંયા જવાબ આવશે 20. x ની કિંમત કેટલી આવી તમને? તો કે 20. હવે જોવો જોઈએ, તમને એમ કીધું કે દરેકની સંખ્યા શોધો. તો આપણે સંખ્યા શોધવી હોય તો તમારો જવાબ થશે અહીંયા ₹5ની સંખ્યા. x એટલે કેટલા આવ્યા? તો કે 20. ₹2ની સંખ્યા. તો 2 એટલે અહીંયા x ની જગ્યાએ 20 મૂકો. 3 ગુણ્યા 20, 20 તેરીને 60. અને ₹1ની સંખ્યા. તો જોવો જોઈએ, 20 20 ચોકને 80, 160માંથી 80 જાય એટલે 80. તો કુલ ટોટલ તમારે કરવાનો થાય તો કુલ ટોટલ 160 થઈ જવો જોઈએ. તો એ તમારી સિક્કાની સંખ્યા મળી. તો કુલ સિક્કા 160 થઈ ગયા. તો આ તમારો જવાબ. હવે તમારી પાસે 16મો દાખલો આપ્યો છે કે નિબંધ સ્પર્ધા છે. નિબંધ સ્પર્ધાની અંદર 63 જણા ભાગ લે છે, જેમાં વિજય બનનારને 100 રૂપિયા આપવામાં આવે છે અને વિજય ન બનનારને રકમમાં 50 નહીં પણ 25 રૂપિયા આપ્યા છે. 25 રૂપિયા ઇનામ આપવામાં આવે છે, એટલે કે બેયને ઇનામ આપવામાં આવે છે. જીતે તો 100 રૂપિયા ને હારે તો 25 રૂપિયા. તો શું કીધું છે? 63 સ્પર્ધકોમાંથી વિજય બનનારની સંખ્યા શોધો. તો પહેલાં તો આપણને ખબર નથી કેટલા વિજય બને છે, કેટલા વિજય બનતા નથી. તો પહેલી શરત, ધારો કે વિજય બનનાર ની સંખ્યા એટલે x અને વિજય ન બનનાર ની સંખ્યા એટલે કે 63માંથી એને શું કરવા પડે? મારે બાદ. હું એમ કહું 50 જણા છે, એમાંથી 3 જણા વિજય બને છે, બાકીના હારે છે. તો 50માંથી 3 એટલે કે 47 શું થાય? હારે. તો 63માંથી x ને શું કરવા પડે? બાદ. હવે તમને શરત આપી છે કે વિજય બનનારને કેટલા રૂપિયા? 100 રૂપિયા. અને વિજય ન બનનારને કેટલા? 50 રૂપિયા. અને કુલ ઇનામ કેટલાનું છે? 3000. તો કુલ ઇનામ, તો પહેલાં તો વિજય બનનાર નું મૂલ્ય. તો વિજય બનનાર x છે, x એટલે એને 100 વડે ગુણવા પડે, એટલા રૂપિયા દેવાના થાય. 5 જણા હોય તો 5 ગુણ્યા 100 એટલે વિજય બનનારને 500 રૂપિયા દેવા પડે. તો અહીંયા તમારે થઈ ગયા 100x રૂપિયા. જ્યારે વિજય ન બનનાર કેટલી સંખ્યા છે? તો કે 63 માઇનસ x એને ગુણ્યા 25 રૂપિયા. તો એ તમારે અંદર ગુણાકાર કરવાનો થઈ જાય. હવે તમને કુલ રકમ કેટલા ઇનામ કેટલાનું આપે છે? 3000 રૂપિયાનું. તો બેયનો સરવાળો 100x વત્તા 25 ગુણ્યા 63 માઇનસ x બરાબર 3000. તો 25 ગુણ્યા x, 25 છક 150, 25 છક 150 અને 25 તેરીને 75. તમારો જવાબ આવશે 225x. તો 100x વત્તા 225
માઇનસ 25x એના બરાબર 3000. 100માંથી 25 જાય એટલે 75x. 225 બાજુ જશે તો માઇનસ. 10માંથી 5 જાય એટલે 5. 9માંથી 2 જાય એટલે 7. 9માંથી 2 જાય એટલે 7 અને 2. હવે તમારી પાસે અહીંયા ભાગાકાર કરવાનો થશે તો ભાગાકાર કરો તો x બરાબર 75 એ છેદમાં જતા રહેશે તો અહીંયા આવે 25 તેરી 75 અને ઉપર ગુણાકાર કરો એટલે કે 25 ગુણ્યા 25 એકા 25 2 27 25 એકા 25 25 એકા 25 તો 25 25 ઉડી ગયા. 111 ભાગ્યા 3 3 તેરી 9 અને 7 તેરી 21 તો x બરાબર કેટલા આવ્યા 7. તો આ x એટલે કેની સંખ્યા થઈ તો કે વિજય બનનાર. તો વિજય બનનાર સ્પર્ધકોની સંખ્યા 37 થાય. આ રીતે તમારે સ્વાધ્યાય 2.2ના અહીંયા સ્વાધ્યાય 2.2 પૂર્ણ થાય છે. આ રીતે તમારે એના દાખલા થશે. જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી નવી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.